બનાસકાંઠા જિલ્લા વિભાજનમાં હવે ડેરીની એન્ટ્રી થઈ છે। વાવથરાદના સમર્થનમાં ડેરી દબાણ કરતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે। જડિયા ડેરીમાં લોકોને વાવથરાદનું સમર્થન કરવાનું દબાણ કરવામાં આવે છે તેવા આક્ષેપો ઉઠ્યા છે અને જો સમર્થન ન કરે તો દૂધ ન ભરવાની ધમકીના આક્ષેપો પણ ઉઠ્યા છે। ત્યારે જિલ્લા વિભાજન વિવાદમાં કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું હતું અને લોકોને રજૂઆત કરવા માટે 3 દિવસનો સમય અપાયો છે। 2 ફેબ્રુઆરી સુધી લોકો સમર્થનમાં રજૂઆત કરી શકશે। ત્યારે જાહેરનામા બાદ લોકો પર ડેરી દબાણ કરતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે કે જો સમર્થન નહીં કરે તો દૂધ નહીં આપવામાં આવે તેવા આક્ષેપો ઉઠ્યા છે। થરાદને જબરજસ્તી સમર્થન કરાવવું, લોકો જોડે સહીઓ કરાવવી અને તમે સહી નહીં કરો તો ડેરીનું દૂધ બંધ કરી દઈશું, આ રીતે બિચારી ભોળી પ્રજાને, ગરીબ પ્રજાને દબાવી અને આ લોકો આ રીતે જનમત મેળવે છે। 5 લોકો અને વિડીયો બનાવીને ચાલુ રાખો અને આ બધી ડેરીઓના જે કાવતરા છે એ કાવતરા બંધ કરાવો। વધુ માહિતી સાથે સંવાદદાતા ધવલ જોશી જોડાઈ ચૂક્યા છે। જી ધવલ, શું છે સમગ્ર માહિતી? નહીં, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લા વિભાજનના વિવાદમાં હવે ક્યાંક ને ક્યાંક ડેરીની એન્ટ્રીના આક્ષેપો ઉઠ્યા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે જિલ્લાનું વિભાજન થયું ને તે બાદ ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ ઉઠી હતી। જો કે આ માંગ છે તે પ્રબળ બનતા હવે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને લોકોને પોતાનો જનમત રાખવા માટે 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે। જો કોઈને કોઈ રજૂઆત હોય તો તે 3 દિવસની અંદર કરી શકે છે। તે વચ્ચે ધાનેરા તાલુકાના ગામોમાં આવેલી દૂધ મંડળીમાં લોકો પાસે દબાણ કરીને ક્યાંક ને ક્યાંક વાવથરાદ જિલ્લાને સમર્થન કરાતું હોવાના આક્ષેપો છે તે ઉઠ્યા છે। ક્યાંક વિડીયો વાયરલ થયા છે દૂધ મંડળીઓની અંદર વાવથરાદને સમર્થન માટે રજૂઆત કરવા દબાણ કરાતું હોવાના આક્ષેપો ઉઠ્યા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે ને વિડીયોમાં સ્પષ્ટપણે જે વ્યક્તિ છે તે કહી રહ્યા છે કે જે જડિયા ગામની દૂધ મંડળીના લોકોને દબાવીને વાવથરા જિલ્લામાં સમર્થન આપવાનું કહેવાતું હોવાના આક્ષેપો છે તે થઈ રહ્યા છે। જો લોકો વાવથરા જિલ્લાને સમર્થન ના આપે તો ક્યાંક ને ક્યાંક દૂધ ભરાવા પર પણ દબાણ થતું હોવાના આક્ષેપો છે તે ઉઠ્યા છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે છેલ્લા કેટલાક સમયથી જિલ્લાના વિભાજન બાદ ક્યાંક ને ક્યાંક વિરોધી સૂર છે તે જોવા મળ્યા હતા। ધાનેરા હોય, કાંકરેજ હોય, દિયોદર હોય, આ ત્રણેય વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક જિલ્લા વિભાજનનો વિરોધ જોવા મળ્યો હતો ને તે વચ્ચે જે પ્રકારે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું ને તે બાદ હવે ક્યાંક ને ક્યાંક આ વિડીયોને જોતા જિલ્લા વિભાજનમાં ડેરીની એન્ટ્રી થઈ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જી તો ધવલ, શું લાગે છે કે આ ડેરીના જે વિડીયો વાયરલ થયા છે તેના ઉપર કોઈ કાર્યવાહી કરાશે? જે જડિયા ડેરી છે તે લોકોને સમર્થન આપવા દબાણ કરી રહી છે તો કોઈ કાર્યવાહી કરવામાં આવશે ધવલ? નવીન, ચોક્કસથી જે પ્રકારે 1 જાન્યુઆરીથી જિલ્લાનો વિભાજનની જાહેરાત થઈને ત્યારથી જ ધાનેરા, કાંકરેજ અને દિયોદરના લોકો છે તે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠામાં રહેવાની માંગ કરી રહ્યા છે। કાંકરેજ અને ધાનેરાના લોકોની માંગ છે કે તેમને બનાસકાંઠામાં રાખવામાં આવે તો દિયોદરની માંગ છે કે ઓગળ જિલ્લો છે તે જાહેર કરવામાં આવે। ક્યાંક વિભાજન બાદ આ વિવાદ શરૂ થયો ને તે બાદ હવે જિલ્લા કલેક્ટર દ્વારા 3 દિવસની અંદર પોતાનો જે રજૂઆત છે તે રજૂઆત પહોંચાડવાનો સમય આપવામાં આવ્યો છે। તે વચ્ચે ધાનેરા વિસ્તારના લોકો છે તે ક્યાંક મહેનત કરીને જે બનાસકાંઠામાં રહેવાની રજૂઆતો છે તે કરતા જોવા મળી રહ્યા છે। પરંતુ બીજી તરફ આ વિડીયો વાયરલ થયા છે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દૂધ મંડળીઓની અંદર જે દૂધ ભરાવવા આવતા લોકો છે તે લોકો પાસે એક ફોર્મ ભરાવવામાં આવે છે। વાવથરાદ જિલ્લાને સમર્થન કરતું આ ફોર્મ ભરાવવામાં આવે છે। તો સાથે જ જે વ્યક્તિ સતીશ જાની નામના વ્યક્તિ છે તેમને આક્ષેપ પણ કર્યા છે કે લોકો પાસે દબાણ કરીને આ ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે ને જો લોકો ફોર્મ ન ભરે તો દૂધ લેવાનો ઇનકાર કરાતા હોવાના પણ આક્ષેપ કર્યા છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે જિલ્લાનું વિભાજન એ લોકોના હિત માટે હોવું જોઈએ, પરંતુ જે પ્રકારે અત્યારે જે ડેરીની જે ડેરી દ્વારા જે લોકો પર દબાણ કરવામાં આવી રહ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ડેરીની કામગીરી પર પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। ત્યારે હવે બનાસકાંઠાનું તંત્ર છે તે શું નિર્ણય કરે છે તે જોવું રહેશે। નવીન, બિલકુલ બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર ધવલ। તો અન્ય સમાચાર પર નજર કરીએ તો વડોદરાના પાદરામાં ગેસ ગળતરથી એકનું મોત નીપજ્યું છે। એપોથિકોન ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની અને ગેસ ગળતરની ઘટનાથી એકનું મોત નીપજ્યું છે અને 4ને ઈજા પહોંચી છે। R&D વિભાગની કિલો લેબમાં આ ઘટના બની છે। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। 4ને ઈજા પહોંચી છે અને ગેસ ગળતરથી એકનું મોત નીપજ્યું છે। ત્યારે પાદરામાં આ ઘટના ઘટી છે। તો આ તરફ બનાસકાંઠામાં સાડીના શોરૂમમાં આગ લાગવાની ઘટના બની છે। કાંકરેજના શિહોરીમાં આશા સાડીના શોરૂમમાં
આગ લાગતા સ્થાનિકોએ પાણીના ટેન્કર દ્વારા આગ બુઝાવવા પ્રયાસ કર્યો હતો. આગથી શોરૂમમાં રહેલી સાડીઓ બળીને ખાખ થઈ ચૂકી છે. સાડીના શોરૂમમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ત્યારે સ્થાનિકોએ જ ટેન્કર વડે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. કાંકરેજના શિહોરીમાં સાડીના શોરૂમમાં આગ લાગી છે અને આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. તો આ તરફ સુરતના કાપોદ્રામાં ડોક્ટર પર થયેલા હુમલાને લઈ ડીસીપીને રજૂઆત કરાઈ છે. વરાછા વિસ્તારના ડોક્ટરોએ ફરી બીજા કોઈ ડોક્ટર સાથે આવી ઘટના ન બને તે માટે રજૂઆત કરી હતી. આ કેસમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. અને યુવતીનો છેડતીનો આરોપ મૂકીને ડોક્ટરને માર મારવામાં આવ્યો હતો. ત્યારે કાપોદ્રામાં ડોક્ટરે 10 લોકો સામે ફરિયાદ પણ નોંધાવી હતી અને ડોક્ટર પર થયેલા હુમલાને લઈને ડીસીપીને રજૂઆત કરવામાં આવી છે કે આગળ જતા અન્ય કોઈ ડોક્ટર સાથે આવો બનાવ ન બને. એ આવ્યા છે કે જે ડૉક્ટર પ્રતિક ઉપર હુમલો થયો, જીવલેણ હુમલો થયો, હોસ્પિટલમાં તોડફોડ થઈ, એમને જે જીવલેણ હુમલો કરવાવાળા આરોપીઓ છે એમના પર એફઆઈઆર થઈ ગયા પછી પણ એમને ધરપકડ નથી થઈ. અને જે ડૉક્ટર સંપ્રદાયમાં ભયનો માહોલ ફેલાયેલો છે તેમને તુરંત ધરપકડ કરવામાં આવે અને પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવે કે આગળ જતાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો બધા કાયદાની રીતે સરખા છે, તો કાયદાની મદદથી કામ થાય, કોઈના પર હુમલો કરવામાં ના આવે અને આગળ જતાં દરેક માણસોના સ્વભાવમાં માનવતાની રીતે એ જ થાય કે જે વસ્તુ કરવી જોઈએ લીગલી થવી જોઈએ. મારામારી કરવો કે કોઈના પર હુમલો કરી દેવાથી આ વસ્તુનું સોલ્યુશન નથી. કોઈ બી પેશન્ટને ગ્રીવિયન્સ હોય પણ એ કાયદા તરીકે જે બી થતું હોય એ પ્રમાણે કરવું જોઈએ. તમે ડૉક્ટર ઉપર હુમલો કરી દો આવેશમાં આવીને તો દેટ ઇઝ નોટ રાઇટ. અને એના માટે સ્ટ્રિક્ટ એવી રીતે પગલાં લેવા જોઈએ કારણ કે આવી ઘટનાઓ બનતી જ રહે છે વારે વારે. એટલે અમારું એવું કહેવાનું છે કે પોલીસે એ રીતના કાર્યવાહી કરવી જોઈએ કે જે બી હુમલાખોર છે એમને પકડીને એવી સજા કરો કે ઇટ ગિવ્સ અ મેસેજ ઇન સોસાયટી કે આવું નહીં ચલાવવામાં આવે. તો આ તરફ પંચમહાલમાં એસટી બસની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. હાલોલના બાસ્કા ગામે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું. અકસ્માતમાં સાવલીના બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. હાલોલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી પણ હાથ ધરી છે. ત્યારે હાલોલના બાસ્કા ગામે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું અને એસટી બસની અડફેટે આવતા આ બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જાયો હતો. એસટી બસ ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. હોટેલ સર્વોત્તમ પાસે અકસ્માત સર્જાયો હતો. ત્યારે બાઇક સવારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. ત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ઘટના સ્થળે પહોંચીને પોલીસે સમગ્ર મુદ્દે તપાસ પણ હાથ ધરી છે. તો આ તરફ દાહોદમાં કૂવામાં પડી જતા માતા સહિત 2 બાળકીના મોત નીપજ્યા છે. આફવાના મુવાડી ફળિયા ખાતે કૂવામાંથી મૃતદેહો મળી આવ્યા છે. ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા છે. ફાયર ટીમે કૂવામાંથી મૃતદેહોને બહાર કાઢ્યા છે. ત્યારે ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે. તો આ તરફ જૂનાગઢમાં મુજરો જોનાર સાધુઓના નામ સામે આવ્યા છે. જગદીશગીરી અને મોહનગીરી આ મુજરો જોતા હતા. મુજરો જોનાર બંને સાધુઓ હાલ પ્રયાગરાજમાં છે. દારૂ પીધેલી હાલતમાં જતા સાધુની પણ ઓળખ થઈ છે. પોલીસે જેને લઈ જતી હતી તે સાધુનું નામ છે સરસ્વતી વિદ્યાનંદ. મહેશગીરીએ વાયરલ વિડીયોમાં કરેલા જે મુજરો જોતા હતા તે સાધુઓના નામ સામે આવ્યા છે, જગદીશગીરી અને મોહનગીરી. મહેશગીરીએ ગઈકાલે જે વિડીયો જાહેર કર્યા હતા જેમાં જે મુજરો જોઈ રહ્યા હતા તે હરિગીરીના સમર્થકો તે સાધુઓના નામ સામે આવ્યા છે, જેમાંથી એક જગદીશગીરી અને એક મોહનગીરીના નામનું કહેવામાં આવી રહ્યું છે. તો આ તરફ સુરતના ગોડાદરામાંથી વાહન ચોરતી ગેંગ ઝડપાઈ છે. પાર્ક કરેલા વાહનોના લોક તોડીને ચોરી કરતા હતા. 3 વાહન સાથે 3 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપીને દેવું થઈ જતા તે ચોરી કરતો હતો. વાહનોના લોક તોડી વાહનો ચોરતા હતા. ત્યારે પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. મુખ્ય આરોપી જે હતો તેને દેવું થઈ ગયું હતું, તેના કારણે તે વાહનો ચોરી કરતો હતો. ત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ પણ હાથ ધરી છે. વડોદરા પોલીસ સ્ટેશન ખાતે મોપેડ ચોરીની એક ફરિયાદ નોંધાઈ હતી, જેને અનુસંધાને પોલીસે એક્ટિવેટ થઈ અને એને તપાસ હાથ ધરી હતી. જેમાં અમે સીસીટીવી ફૂટેજ ફોલો કર્યા હતા અને સાથે સાથે અમારા જે બાતમીદારો હોય એનું નેટવર્ક પણ એક્ટિવેટ કર્યું હતું. અમને છેલ્લે સફળતા મળી હતી કે જેમાં અમને જાણવા મળ્યું હતું કે 3 વ્યક્તિઓ આ ચોરીમાં સામેલ છે. જે મુખ્ય આયોજન છે ચોરીનું એ નિલેશ હડિયા કરીને જે વ્યક્તિ છે એનું છે. એ પોતે ગેરેજનો માલિક છે અને એને થોડોક પૈસાની રિક્વાયરમેન્ટ હોવાથી એને આ ચોરી કરવાનું આયોજન કર્યું હતું. તો
તો આ તરફ ખેડામાં પોક્સો કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. દુષ્કર્મના કેસમાં હરીશ રૂખીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. કપડવંજ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. આરોપી સગીરાને ફાગવેલથી ભગાડી ગયો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આરોપી હરીશ રૂખીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ફરિયાદ કટલાલ પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 49/23 થી રેપ અને પોક્સો એક્ટ હેઠળ દાખલ થયેલી, જેનો સમગ્ર ટ્રાયલ આજરોજ કપડવંજ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો, જેમાં કપડવંજ સેશન્સ કોર્ટના જજ સાહેબ શ્રી કે.એસ. પટેલ નાઓએ આરોપી હરીશકુમાર રૂખીનાઓને ઇપિકો કલમ 363ના ગુનામાં 4 વર્ષની સાદી કેદની સજા અને 2500 રૂપિયા દંડ, તેમજ બળાત્કારના ગુનામાં એટલે કે પોક્સોની કલમ 6માં 20 વર્ષની સજા અને 5000 રૂપિયા દંડનો હુકમ કરેલો છે. વાત વડોદરાની કરીએ તો વડોદરાના કરજણમાં મગરે યુવક પર હુમલો કર્યો છે. ખાંધા ગામે યુવક પર મગરે હુમલો કરતા યુવકનું મોત નીપજ્યું છે. ગઈકાલે યુવક તળાવમાં નાહવા પડ્યો હતો અને અચાનક યુવક તળાવમાં ડૂબી ગયો હતો. મગર યુવકને ખેંચી ગયો હોય તેવો ગ્રામજનો દાવો કરી રહ્યા છે. ત્યારે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને ગ્રામજનો દાવો કરી રહ્યા છે કે મગર યુવકને ખેંચી ગયો હતો અને યુવકનું મોત નીપજ્યું છે. તો મહત્વના સમાચાર પર નજર કરીએ તો વલસાડની પારડી જીઆઈડીસીમાં આગની ઘટના બની છે. ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે અને આગ લાગતા દોડધામ મચી છે. ત્યારે ફાયરની ટીમે ભારે જહેમતે આ આગ પર કાબુ મેળવ્યો છે. ગોડાઉનમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાની આ ઘટના છે કે પારડી જીઆઈડીસીમાં આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગતા દોડધામ પણ મચી હતી અને ઘટનાની જાણ ફાયર વિભાગને થતા 3 જેટલી ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે અને આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી અને આગમાં આપ જોઈ શકો છો કે કેવા ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે. વલસાડની આ ઘટના, ત્યારે ફાયર ફાઇટરોએ આગ પર હાલ તો કાબુ મેળવી લીધો છે અને ઘટનામાં કોઈ જાનહાનિ જોવા નથી મળી રહી. અન્ય સમાચાર પર નજર કરીએ તો આવતીકાલે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2025-26 માટેનું સામાન્ય બજેટ રજૂ કરશે. આ બજેટ અનેક આર્થિક પડકારો અને શક્યતાઓ ભરેલું રહેવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. હાલની દેશની આર્થિક સ્થિતિ જોતા આ બજેટમાં દેશના આર્થિક નીતિકારો સામે મુખ્ય 3 પડકાર છે, જેમાં પ્રથમ, તેમણે જાહેર મૂડી ખર્ચમાં વધારો કરવો પડશે. બીજો પડકાર, ગ્રાહક માંગમાં સુધારો કરવો પડશે અને ત્રીજો પડકાર, રાજકોષીય ખાદ્યને નિયંત્રિત કરવાના નિર્ધારિત લક્ષ્યો તરફ આગળ વધવું પડશે. જો કે આ ત્રણેય પડકાર સહેજ પણ સરળ નહીં હોય, કારણ કે દેશનું અર્થતંત્ર ધીમા દરે વિકાસ પામી રહ્યું છે. કરવેરાની આવક વૃદ્ધિ પણ ધીમી છે, તો વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા પણ યથાવત છે. આવતીકાલે જાહેર થનાર બજેટમાંથી શું અપેક્ષા રાખી શકાય, ચાલો વિગતવાર સમજીએ. તો આવતીકાલે સામાન્ય બજેટ રજૂ કરાશે. વર્ષ 2025-26 માટેનું આ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારે આવતીકાલે બજેટ માટે આપણે શું અપેક્ષા રાખી શકીએ તે આપ જોઈ રહ્યા છો. ત્યારે આર્થિક નીતિકારો સામે મુખ્ય 3 પડકાર પણ જોવા મળી રહ્યા છે. વિકાસ દર અને કરવેરાની આવકમાં વૃદ્ધિ પણ મંદ છે. આવતીકાલે નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. તો આ તરફ કેન્દ્રીય બજેટ 2025-26 માટે કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે ખેતી વિષયક માંગ મૂકી છે, જેમાં ખેડૂતોની આવકને બમણી કરવા 10% વધુ બજેટ ફાળવવામાં આવે તેવી માંગ કરી છે. આવા સમયે કોંગ્રેસ પક્ષ દેશના અન્નદાતાઓ માટે, દેશની ખેતીને મજબૂત કરવા માટે અને ગામડાઓને રોજગારીના લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે અમુક અપેક્ષા રાખે છે કે જે દેશના હિતમાં છે. પરંતુ દુર્ભાગ્ય એ છે આ દેશના અન્નદાતાઓનું કે છેલ્લા 10 વર્ષની અંદર આ ભારતીય જનતા પાર્ટીની સરકારે
ખેતી, ગામડું કે ખેડૂતના હિતમાં એક પણ એવી અસરકારક યોજના, જેને પરિણામલક્ષી યોજના કહેવાય, એ એને કાર્યાન્વિત નથી કરી. તો આ તરફ નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે બજેટ રજૂ કરશે, ત્યારે નારાજ ખેડૂત વર્ગને મનાવવા માટે સરકાર બજેટમાં કેવા કેવા વિકલ્પો રાખે છે તેની ઉપર મીટ મંડાઈ છે. બનાસકાંઠાના ખેડૂતોની કૃષિ બજેટમાં આ વખતે વિશેષ જોગવાઈ તથા ફંડ કેવા હશે તેની ઉપર ખેડૂતોની નજર છે. આ સાથે બજેટમાં અલગથી કૃષિ નીતિ બનાવવા સહિતની માંગ પર ખેડૂતો અનેક આશા અને અપેક્ષા સેવી રહ્યા છે. કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે આ બજેટને લઈને ધરતી ખેડી ધાન પેદા કરતા ખેડૂતો આ બજેટ પર કેવી આશા રાખી રહ્યા છે, બજેટમાં તેમને શું મળવું જોઈએ, ત્યારે આપણે સાથે બનાસકાંઠા જિલ્લાના કેટલાક ખેડૂતો છે તે જોડાયા. ખેડૂતના હિત માટે બજેટ હોવું જોઈએ એવી અમારી આશા છે. જેવી રીતે MSP પ્રમાણે ખેડૂતની જે ઉત્પન્ન કરે છે અનાજ, એના ખરીદી થવી જોઈએ. ખેડૂત લોન લેવા જાય અને સરકાર કહેતા હોય કે 2 લાખ કે 3 લાખ વગર વ્યાજે મળશે. ઘણા બધા ખેડૂતોને પૂરતું વ્યાજ ભરતા પણ બેંકો ધિરાણ આપતી નથી. એટલે તમામ ખેડૂતો એક સમાન હોવા જોઈએ. ખેતી માટેના સાધનો ઉપરથી સબસિડી એટલે કે એમાંથી આ જે એની GST છે એના ઉપરનો ટેક્સ છે એ સરકારશ્રીને હટાવી દેવો જોઈએ. લક્ષી બજેટ માટે એક મોટું પેકેજ સરકારને ખેડૂત કૃષિલક્ષી જો કરવું પડે. અને અત્યારે હાલ અમારા વિસ્તારની અંદર, ગુજરાતની અંદર, અમે ગુજરાતના ખેડૂતો વતી કહીએ છીએ કે MSPનો કાયદો ફરજિયાત લાવવો જોઈએ. MSP સિવાય કોઈ પણ જગ્યાએ ચાલે એવું નથી. MSP હશે તો જ આ અમારો ખેડૂત બચી શકશે. બીજો નંબરમાં કે અમારે જ્યારે વસ્તુ જોવે, ધારો કે ખાતર જોવે તો અમને ટાઈમસર મળે નહીં. અને ખાતરની અંદર હમણાં પાછી આ થોડી સીઝન ડાઉન થઈ એટલે સરકારે પાછા ભાવ વધારી દીધા. એટલો આટલી મોંઘવારી છે. મોંઘવારીની અંદર જો ખેડૂતને હવે પડતા માથે પાટું શું કામ મારો છો? ત્રીજા નંબરમાં અમારા આ વિસ્તારની અંદર પાણીની ખૂબ સમસ્યા છે. અમારે અહીંયા સુજલામ સુફલામ કેનાલ ચાલે છે, અમુક સમય ચાલે ને અમુક સમય બંધ થઈ જાય છે. અમારે એક 1200 કરોડ રૂપિયાનું પેકેજ સરકારે જાહેર કરેલું છે. એ 1200 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યાને આજે લગભગ 1.5 વર્ષ થયું, તો હજુ સુધી એનું કામ પણ ચાલુ નથી કર્યું. અને અમારા ખેડૂતોના જે અમારા ખેતીલાયક સાધનો છે એના ઉપરની ટોટલી જે ટેક્સ છે ને, ખાતર છે, બિયારણ છે, આપણે થ્રેશર છે કે ડીગર છે કે એના માટે જે સબસિડીઓ મળે છે એ સબસિડીઓ બધાને સરખી આપવી પડે અને GST હટાવવો જોઈએ. આ અમારી માંગ છે. જે પ્રકારે ખેડૂતો છે કહી રહ્યા છે કે જે યોજનાઓ છે તે કાગળ પર તો આવે છે પરંતુ ખેડૂતો સુધી નથી પહોંચતી, તમારું શું કહેવું છે? અમારું એમ કહેવું હતું કે ખેડૂતોને સરકાર એમ કહેતી કે તમે ખેડૂતોનો વીમો લ્યો. અમે વીમા વહેલા લીધા ભાઈ. પાક નિષ્ફળ જાય 4 વર્ષે વીમા ખેડૂતોને પૈસા સરકાર આલતી નથી. ખોટા હેરાન કરે છે. અને જ્યારે ચૂંટણી આવે ત્યારે વાયદા કરવા આવે. અને કોઈક મોટા કર્મચારી પાસે તો કે નાના ખેડૂતને તો કોઈ બોલાવે નહીં. અમારે તો પોણી તળિયે તાતરે પોણી ઊંડા પોણી જોવે છે, ટાઈમસર વીજળી જોવે છે. અને રીસર્વે અમારે ખોટા ખેડૂતોને કરી નાખી. હવે તો ખેડૂતોનું તલવારોથી ભાઈ મરી જાય છે આ સરકારના કારણથી. અને ખેડૂતોને વેચી માર્યા. ઠાકોર એક બાજુ, પટેલ એક બાજુ, બ્રાહ્મણ એક બાજુ, હિન્દુ એક બાજુ, મુસલમાન એક બાજુ. ખેડૂત તો દરેક કુમનો ખેતી કરી શકે એનું નામ ખેડૂત કહેવાય. એટલે આ સરકારને બાટો ઓર વાટો. જે પ્રકારે બજેટ આવી રહ્યું છે, બજેટમાં શું ચાહો છો? કેવું બજેટ હોવું જોઈએ ખેડૂત માટે? બજેટમાં એવું હોવું જોઈએ કે અમારે ખેડૂતને ટ્રેક્ટર લેવો તો એના માટે GST ના આવી જોઈએ. ખેડૂતને ડીઝલ આવે સરકાર તો એમાં અમારે સબસિડી સરકાર આપવી જોઈએ. ટ્રેક્ટર છે, ટોલું છે, થ્રેશર છે, રોટોવેટર છે, એમાં અમારે GST હોવી જોઈએ નહીં. અને ખાતરમાં અમને સરકારે 250 રૂપિયા ખોટા વધાર્યા છે, તો એ ખાતરમાં સબસિડી ખેડૂતને ફૂલ આપવી પડે. આ અમારું કહેવું છે સરકારને. ન કે અમારે ખેડૂતને કોઈ ક્ષેત્રમાં બંગલા છે સરકાર જોડી જોતા નથી. રાજકારણ તમે આપજો ધારાસભ્યોને ને MLA ને, અમારે કોઈ જોતા નથી. અમારે પાણી, વીજળી, ખાતર. અને એમ બોલતા હતા ગાય માટે આ સરકાર ગાયનમાં આ કર્યું. તમે દેશી ગાયનમાં 1500 રૂપિયા આલ્યું. દૂધ ભરાવો તો આર્યું આલ્યું. એટલે ભાઈ અમે ભેંસના પગ વધીથી દૂધ લ્યા હતા. 2 મહિના દોવા આલો તો ફેટ ના આવે. ફેટ લેવા તો શાકદોણ સારું ના હોય. એટલે સરકારને કહે શું કેમ ડોડો ખોતો આલો, ના કે તમને ત્રાસ લાગશે. ખેડૂતો પેદા કરી બીજી પબ્લિકનો અનાજ પેદા કરી, રાજ પરવી મહેનત કરી અને બધાની પબ્લિકને અમે અનાજ પૂરું કર્યા છે. જે જવાન, જે કિસાન બોલે છે, જવાન બોર્ડરમાં બેઠા છે, ખેડૂત ખેતરમાં બેઠો, ખેડૂતની કોઈ વાત વાપરતો નથી. જે પ્રકારે ખેડૂતો છે તે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓમાં ખેડૂતો મુકાયેલા જોવા મળી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે જે ખેતીના જે સાધનો છે, સાધનો જ્યારે ખેડૂત ખરીદવા જાય છે ત્યારે તેની ઉપર એક GST લેવામાં આવે છે.
અનેક જાતના આવા માપદંડો લેવામાં આવે છે ને તેને જ લઈને આ માપદંડોથી ખેડૂતો છે તે ખૂબ જ પીડાઈ રહ્યા છે. જે પ્રકારે ખાતરોના ભાવ વધી રહ્યા છે, જમીનોમાં પાણી નથી ને તેને જ લઈને ખેડૂતો છે તે ત્યારે તો સરકાર પાસે સરકાર છે તે ખેડૂતોને પાણી વીજળી યોગ્ય આપે અને જે ટેક્સ લેવામાં આવે છે તે ટેક્સ માફી કરવામાં આવે તેવી ખેડૂતો અત્યારે સરકાર પાસે આશા રાખી રહ્યા છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા.